તું આ પહેલા સ્ક્રિપ્ટ વાંચીને હા પાડ, ડોસી બોસીને મારી નાખીએ કે એવું બધું ના સારું લાગે ને યાર. એનીવેઝ આપણે ઇંગ્લિશ જે પણ શીખ્યા એમાંથી તમે લોકો નવા નવા શબ્દો શીખો છો. હું દર વખતે તમને કહું છું યાર લખીને આવવાનું, બધું લખીને તો આવો, પરીક્ષા નહીં લઈએ પણ તો લખ્યું કોઈએ નવા શબ્દો ક્યાંય? પેલા લિસ્ટમાંથી લખ્યા? ખબર પડી? જે વર્ડ્સ ના ખબર પડે ને મને પૂછી લેજો પ્લીઝ. તો આપણને જે આપણે લખ્યું છે એ આપણને ખબર પડવી જોઈએ. અચ્છા, તમને આવું અસાઇનમેન્ટ આપે જે ઘરેથી લખીને આવવાનું? તમારે આમાં આવું છું, મને બહુ છીકો આવે છે. એનીવેઝ આવે છે ને આપણે ફર્સ્ટ આપણે જે કર્યું હતું બધાને ખબર છે. લાસ્ટ ટાઈમમાં આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન લીધું હતું અને બીજું શું લીધું હતું? ફાઇન્ડ ધ મિસ્ટેક્સ. રાઈટ? તો હવે આજે એને આગળ વધારીએ. હવે છે ને હું કેટલાક સ્પેલિંગ લખીશ. આપણે ઘણા દિવસો પછી મળીએ છીએ, એટલે જ્યારે બહુ દિવસ પછી આપણે કોઈને મળીએ તો આઈસ બ્રેકર કરવાનું. શું કરવાનું? આઈસ બ્રેકર. તો તે દિવસે મેં તમને અમુક વસ્તુઓ કીધી હતી. હવે ઓરલી હું પૂછીશ, એનો જવાબ તમે મને આપજો કે સવારથી લઈ અને 12 વાગ્યા સુધી આપણે શું વિશ કરાય? ગુડ મોર્નિંગ. 12 વાગે શું વિશ કરાય? આફ્ટરનૂન. 12 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? 12 થી 4. ચાર વાગ્યાથી till you sleep. એટલે આપણે સુઈ ના જઈએ ત્યાં સુધીનો દરેક ટાઈમમાં શું કહેવાય? ગુડ ઇવનિંગ. તમે કોઈના ત્યાં રાત્રે મળવા જાઓ તો તમે જ્યારે જાઓ ને અને તમને વિશ કરવું હોય તો તમારે ગુડ ઇવનિંગ કહેવું પડે. અને તમે જ્યારે નીકળતા હોય ને ત્યારે શું કહેવાય? ગુડ નાઇટ. ગુડ બાય અને સાથે ગુડ નાઇટ. અને જ્યારે તમે ડિપાર્ટ થાવ છો કે જ્યારે તમે સૂઈ જવાના છો ત્યારે તમે શું કહી શકો? ગુડ નાઇટ. આવી જ રીતે બીજી એક વસ્તુ મેં તમને કીધી હતી. આપણે સવારમાં જે ખાઈએ એને શું કહેવાય? વેરી ગુડ. બપોરે ખાઈએ ને? બ્રેકફાસ્ટ અને લંચ બંને ભેગું થાય એને? વેરી ગુડ. બ્રંચ. બ્રાન્ચ ઈ છે ને હવે ઇન્ડિયામાં પણ આ પ્રેક્ટિસ વધતી જાય છે અને મોસ્ટલી ફોરેન કન્ટ્રીઝ જેટલી પણ છે એમાં બ્રંચ થાય છે. ક્યાંય લંચ નથી થતું અને ક્યાંય બ્રેકફાસ્ટ નથી થતું. એ લોકો જ્યારે સવારે ઘરેથી નીકળે ત્યારે જ લંચ અને બ્રેકફાસ્ટ ભેગો ખાય છે, એટલે એને કહેવાય બ્રંચ. પછી ઇવનિંગ ટાઈમમાં તમે કાંઈ નાસ્તો કરો તો? મેં એક શબ્દ કીધો તો, તમે કોઈ લખ્યો નથી? ઓકે, રાત્રે જે ખાવાને શું કહેવાય? ડિનર. સ્નેક્સ એટલે નાસ્તો કહેવાય, પણ સાંજે તમે જે ખાઓ ને વચલો વાળો, વચલો વાળો કોણ? તો વચલો વાળો, વચલો વાળો કરો. એટલે ફરજિયાત સૂવું જ પડે એમ?
એને સપર કહેવાય. શું કહેવાય? સપર. સપર. એનું સ્પેલિંગ મેં શું કીધું તું? સપર. સુપર હોય ને એવી જ રીતે સપર હોય પણ ડબલ પી હોય. હમણાં તમે એવું કીધું ને કે નાસ્તો હોય એને સ્નેક્સ કહેવાય. બરાબર છે. નાસ્તો હોય એને શું કહેવાય? સ્નેક્સ. સાથે તમે ચા, દૂધ, જ્યુસ આવું કાંઈ પણ પીવો એને શું કહેવાય? કોઈ તમારા ત્યાં આવે તમે એવું કહો ને ઠંડુ પીશો, ઠંડુ શરબત પીશો. ડ્રીંક ના પૂછતો ભાઈ, અમે આવશું નહીં તારા ત્યાં. કોલ્ડ ડ્રિંકમાં બે પ્રકાર હોય, સોફ્ટ ડ્રિંક અને હાર્ડ ડ્રિંક. અહીંયા હવે હાર્ડ ડ્રિંક વધારે લોકો પીતા થઈ ગયા છે અમારા કચ્છમાં. એટલે તમારે છે ને એવા બધા ડ્રિંક હોય એને શું કહેવાય? બેવરેજીસ. બેવરેજીસ તમને ઈ વર્ડ એટલે આવડવો જોઈએ કે હવે આ બધા બહુ કોમન વર્ડ્સ છે જે તમે લોકો આ ફૂડ પ્રોસેસિંગ કદાચ કરશો, વેલ્યુ એડિશન કરી ફૂડ પ્રોસેસિંગ કરશો તો તમે જ્યુસ બનાવશો કે કાંઈ પણ એવું બનાવશો તો એને શું કહેવાય? બેવરેજીસ. ઓકે. સ્પાઈસી એટલે? સ્પાઈસી એટલે ફૂલ ઓફ સ્પાઇસીસ. સ્પાઇસીસ એટલે તીખું જોયું નહીં. આપણે અહીંયા તીખાસ એટલે લીલા મરચા કે લાલ મરચા ને તીખાસ કહીએ છીએ. પણ બીજી જગ્યાએ મરી હોય ને મરી એને એની તીખાસ હોય ને એ મેઇન તીખાસ કહેવાય. અને આપણે ઇન્ડિયામાં પણ પહેલા મરી જ વપરાતી હતી તીખાસમાં. અંગ્રેજો આવે ને એ લોકો ગ્રીન ચીલી લઈ આવ્યા છે. એટલે આપણે જેટલા પણ સ્પાઇસીસ છે એમાં બધું જ આવી ગયું. કાર્ડમમ એટલે? કાર્ડમમ. કાર્ડમમ. ઇલાયચી. એટલે ઇલાયચી છે, લવિંગ છે, મરી છે, એ બધા જ તીખી વસ્તુઓ છે. જે ભેગી થાય એને કહેવાય સ્પાઇસીસ. તો આવું બધું નાખીને જે તીખાસ આવે એને કેવું ફૂડ કહેવાય? સ્પાઇસી ફૂડ. ઓકે. સ્વીટ ફૂડ એટલે? સ્વીટ ફૂડ એટલે ગળ્યું. ગળ્યું એટલે જેમાં મીઠાશ હોય. એ મીઠાશ ગોળની હોય, ખાંડની હોય, એની નેચરલ સ્વીટનેસ પણ હોઈ શકે. જેમ કે તમે બનાના મિલ્કશેક બનાવો તો એની નેચરલ સ્વીટનેસ હોય. એવી રીતે પપૈયા મિલ્કશેક બનાવો, ચીકુ મિલ્કશેક બનાવો, એ બધાના નેચરલ સ્વીટનેસ હોય. એટલે એ બધું સ્વીટ ફૂડ કહેવાય. સ્વીટ એન્ડ સોર. સ્વીટ એન્ડ સોર સૂપ પીધો છે? સોર. ખટાસ પડતું જે હોય ને, ખટાસ પડતું જે પણ હોય એને સોર કહેવાય. બીજું બીજા કોઈ પ્રકારના ટેસ્ટ ખબર છે? સ્વીટ એન્ડ સોર. સોર કહેવાય સોર. એવી રીતે તમે ગુજરાતી ફૂડ હોય, પંજાબી ફૂડ હોય, ચાઇનીઝ ફૂડ હોય, આવા અલગ અલગ ફૂડ હોય બરાબર. તો એ અલગ અલગ ફૂડ જે આપણે કહીએ ને એને શું કહેવાય ખબર છે? અલગ અલગ ક્યુઝીન કહેવાય. શું કહેવાય? અલગ અલગ ક્યુઝીન. તમારે કયું ક્યુઝીન ખાવું છે? તો તમે એવું કહો ગુજરાતી ક્યુઝીન ખાવું છે તો ગુજરાતી ફૂડ.
જેમાં થાળી આવે આખી. એવું કોઈ તમને ચાઇનીઝ ક્યુઝિન ખાવું છે તો ચાઇનીઝ આવે. સમજ્યા? અમેરિકન ખાવું છે તો એમાં પીઝા બર્ગર આવું બધું આવે. તમને જે જગ્યાનું ખાવું છે એને શું કહેવાય? ક્યુઝિન. ઓકે? એવી રીતે આ બધી જ વસ્તુઓ જે છે ને એમાં ઇન્ડિયન, ચાઇનીઝ, અમેરિકન, થાઈ, મેક્સિકન આ અલગ અલગ ક્યુઝિન છે. એ બધું જે રેસ્ટોરન્ટમાં બધું મળતું હોય એ રેસ્ટોરન્ટને શું કહેવાય ખબર છે? કોન્ટિનેન્ટલ ફૂડ ની રેસ્ટોરન્ટ. કોન્ટિનેન્ટલ. જ્યાં કોન્ટિનેન્ટલ ફૂડ અવેલેબલ હોય. આ બધા છે ને એવા વર્ડ્સ છે કે જે તમે રોજિંદા જીવનમાં વાપરી શકશો અને એનો યોગ્ય પ્રયોગ તમને ખબર પડશે. અને પ્લસ તમે જો વેલ્યુ એડિશન કે ફૂડ પ્રોસેસિંગમાં જવાના હોય તો તમને આ બધા વર્ડ્સ યુઝફુલ થશે. રાઈટ? સમજ્યા? એટલે અહીંયા તમે કોઈ કોન્ટિનેન્ટલ રેસ્ટોરન્ટને ઓળખો છો? રેસ્ટોરન્ટ આપણે જ્યાં જમવા જઈએ એને રેસ્ટોરન્ટ કહેવાય કે હોટેલ કહેવાય? અત્યાર સુધી કેટલા લોકો હોટેલ કહેતા હતા? અત્યાર સુધી કોઈ હોટેલ કહેતું હતું? હોટેલ? હા એ તો કેવાય જ, એમાં કઈ વાંધો નથી, પણ હવે પછી ના કેતા. કારણ કે હોટેલ એટલે શું ખબર છે? જ્યાં લોજિંગ અને બોર્ડિંગ બંને ફેસિલિટી હોય. જ્યાં જમવાનું અને રોકાવાનું બંને સુવિધા હોય એને કહેવાય હોટેલ. અને જ્યાં ખાલી જમવાનું મળતું હોય એને કહેવાય રેસ્ટોરન્ટ. એટલે there is a difference between hotel and restaurant. ઓકે? કહું વરણ્યા. ફીકું. સોરમાં કડવું પણ આવે. લેસ સ્પાઈસી, નો સ્પાઈસી, પ્લેન. આવું બધું જે કહેતા હોઈએ ને આપણે એ બધું જ આનામાં. એટલે ફિક્કું તું કે છે ને જેમાં કોઈ ટેસ્ટ ના હોય એમાં આ બધું આવે. પ્લેન, પ્લેન ફૂડ. બીટર, બીટર કડવું એટલે બીટર. પણ બીટર એટલે છે ને પેલા કોઈ ફ્રૂટ્સ કે ધારો કે લીમડો કેવો કહેવાય? તો લીમડો બીટર કહેવાય. પણ કોઈ એવું બીટર જમે નહીં. બીટર જમવાનું ના હોય. એટલે જેમ કે કારેલા હોય ને તો કારેલા બીટર કેવાય. પણ એને તમે બધા નાખો ને અંદર બધું મસાલા કે ગોળ ક્યાંથી નાખો એટલે પછી કઈ કડવું તો તમને સર્વ ના જ કરે. એનામાં કઈક ઉમેરીને કઈક સુધારો વધારો કરી તમને આપે. રાઈટ? ઓકે, તમે જમો તો સૌથી પહેલા તમે જે જમો એને શું કેહેવાય? વેરી ગુડ. હવે તો બધે રિસેપ્શનમાં ગયા હતા રિસેપ્શનમાં? હા એટલે એમાં હવે આવું બધું હોય, સૂપ હોય, સ્ટાર્ટર હોય, એટલે બધા પૂછે સ્ટાર્ટરમાં શું છે? હા એમાં ચાટ જ હોય લગભગ અહિયાં. સ્ટાર્ટર કહેવાય. પછી પછી વચ્ચે જે બધું આવે એને મેઈન કોર્સ કહેવાય. અને લાસ્ટમાં શું હોય? આઈસ્ક્રીમ હોય, કુલ્ફી હોય, પાન હોય, ફ્રૂટ ડીશ હોય, જ્યુસ હોય, જે પણ હોય એને શું કેહેવાય? વેરી ગુડ. હોશિયાર લોકો છે.
ગામમાં જવાબદારીમાં રહેતા હશે ને લગ્નમાં. છાશ પણ ડેઝર્ટમાં આવે હો, બટર મિલ્ક ડેઝર્ટમાં આવે. ઓકે. આ બધું સમજી લીધું તમે? તો હવે આપણે છે ને આનામાં એક વસ્તુ ઉમેરવાની છે. અહીંયાથી આવશે ને હવે છે ને લાસ્ટ ટાઈમ જે મેં તમને કીધું હતું કે હું સેન્ટેન્સીસ લખીશ તમારે મિસ્ટેક્સ ફાઇન્ડ કરવાની છે. હા, દેટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ લર્ન રાઇટ ઇંગ્લિશ. જો તમે ભૂલો શોધતા થઈ જશો ને તો તમે ક્યારેય ખોટું નહીં લખો. સમજ્યા? કારણ કે બીજાની ભૂલો તમે પકડો છો તો તમે તો ભૂલ નહીં જ કરો. એટલે દેટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ. એટલે અત્યારે આપણે પાછું ઈ કરવાનું છે, પણ ઈ કરતા પહેલા લાસ્ટ ટાઈમ છે ને મેં ગ્રામરની અમુક વસ્તુઓ તમને સમજાવી હતી. એમાં શું શું કર્યું હતું આપણે કે કોઈ પણ એક સેન્ટેન્સ હોય તો એમાં શું શું હોય તો એક નાઉન હોય, વર્બ હોય, એડજેક્ટિવ હોય, આવા બધા અલગ અલગ પાર્ટ્સ હોય. કોઈ એક વાક્ય બનાવવા માટે નાઉન એટલે શું ખબર છે? નામ. એટલે ઈ નામમાં તમે આવું બધું લખો ને આઈ, વી, યુ, હી, શી, ઇટ, ઈ બધું એનામાં જ આવી જાય. એને કહેવાય નાઉન. વર્બ એટલે હા, વર્બ એટલે ડુ અને ડઝ ના બધા ફોર્મ. એટલે ડુ, ડઝ, ઇઝ, એમ, આર, આ બધું જ એનામાં જાય. ડીડ, have or has done, અને will, shall, આ બધું જ વર્બમાં જાય. સમજ્યા? એટલે આ એક વાક્યના આટલા અલગ અલગ પાર્ટ હોય એ હું તમને સમજાવું છું. અને થર્ડ એડજેક્ટિવ એટલે શું? એડજેક્ટિવ એટલે વિશેષતા. એડજેક્ટિવ એટલે હું એવું કહું ને કે હી ઇઝ સ્માર્ટ, તો હી નાઉન છે, ઇઝ વર્બ છે અને સ્માર્ટ એડજેક્ટિવ છે. એટલે એડજેક્ટિવ એટલે ગુણધર્મ કહી શકાય, વિશેષતા કહી શકાય. એવી વસ્તુ કે જે ઈ વસ્તુને કે ઈ સ્થળને કે એક વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરતું એને એડજેક્ટિવ કહેવાય. ઓકે, તો ધારો કે હું એક વાક્ય લખું છું. ઓકે, આઈ લાઈક ઇટ વેરી મચ. એટલે આનો અર્થ શું થયો? હા, તો આઈ અને ઈટ આ બંને છે ને નાઉનમાં જશે. શેમાં જશે? નાઉન. લાઈક વર્બ, ઈ છે ને ડુ નો ફોર્મ છે. એટલે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે એને શું કહો તમે? વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ છે. એટલે લાઈક છે, રાઈટ? એટલે ઈ વર્બ છે. અને વેરી મચ એટલે એડજેક્ટિવ. વાક્યોમાં છે ને એડવર્બ્સ પણ આવે. એડવર્બ્સ એટલે વર્બ્સ ને કંઈક અલગ રીતે પ્રસ્તુત કરી શકતા હોય એવા શબ્દો એને એડવર્બ્સ કહેવાય. તો એ એડવર્બ શું હોય એ હું તમને કહું છું. એટલે આપણે આવું કહેતા હોઈએ ને કે ટીલ, કાં તો એઝ મચ એઝ, આવા બધા જે વર્ડ્સ હોય
જે વર્બને કોઈ અલગ સ્વરૂપે બતાવવા માંગતા હોય એ બધા એડવર્બ્સ કહેવાય. અને એ આપણે વાક્ય જેમ જેમ સમજતા જશો એમ ખબર પડતી જશે કે અચ્છા આ છે આ છે આ છે. ગોખવાની જરૂર નથી. તમારે એવું મગજમાં નથી બેસાડવાની જરૂર કે હું તમને એમ પૂછીશ કે આમાં નાઉન શોધી આપો કે વર્બ શોધી આપો કે એડજેક્ટિવ શોધી આપો એવું હું તમને નહીં પૂછું. તમે વાક્ય બનાવતા જશો, બોલતા જશો, વાંચતા જશો એમ તમને ખબર પડતી જશે કે અચ્છા આને આ કહેવાય આને આમ કહેવાય. પણ તમને સમજવું એટલા માટે જરૂરી છે કે જેમ ગુજરાતીમાં મારે કોઈ વાક્ય કેવું હોય તો હું તમને ખાલી એમ કહી દઉં કે ખાવું છે. તો તમે શું કહેશો? હું એમ કહું ખાવું છે તો તમે મને કઈ પૂછશો? હા, તમે પૂછશો શું ખાવું છે? તો જો મને તમને એક્ઝેક્ટલી કેવું હોય કે મને શું ખાવું છે તો મારે વાક્ય શું બોલવું પડે કે મને દાબેલી ખાવી છે. હું તમને એમ પૂછું કે મને દાબેલી ખાવી છે તો તમે મને શું પૂછશો? તમે લઈને આપી દેશો મને દાબેલી? તમે મને પૂછશો શું પૂછશો? કઈ જગ્યાની ખાવી છે, શેકેલી ખાવી છે, કાચી ખાવી છે, તીખી ખાવી છે, ડુંગળી વાળી ખાવી છે, આવું બહુ અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમે મને પૂછશો. સમજાય છે હું શું કહું છું? તો જો મને ક્લિયર કમ્યુનિકેશન કરવું હોય તો મારા વાક્યમાં મારે જે કમ્યુનિકેટ કરવું છે ને એ બધું જ આવી જવું જોઈએ. તો મારું કમ્યુનિકેશન ક્લિયર કહેવાય, રાઈટ? હવે જ્યારે આપણે ઇંગ્લિશને સમજવાની વાત કરીએ છીએ ને તો મેં તમને પહેલા કીધું હતું કે ઘણી બધી જગ્યાએ જેમ કે અત્યારે જેટલા પણ ડેવલપ કન્ટ્રીઝ છે એમાં યુરોપ, યુકે કે મતલબ યુએસએ આ બધી જગ્યાએ એવું છે કે they don't use sentences also. એ લોકો આખા આખા વાક્યો નથી બોલતા. they communicate with words. ખાલી વર્ડ્સથી એ લોકો કમ્યુનિકેટ કરે. ઘણીવાર એવું થાય કે અમારા એક હમણાં જ મારા ભાઈની ફ્રેન્ડ આવી હતી, યુએસએ થી આવી હતી. એટલે લાસ્ટ વીક હું અહીંયા નથી આવી શકી ત્યારે એ મારી સાથે હતી. અમેરિકામાં બોર્ન એન્ડ બ્રોટઅપ છે તો અહીંયા આવી અને હું એની જો વાત કરતી હતી કે અમારે છે ને તો એક આવી રીતે એક્સિડન્ટ થઈ ગયો એવું કંઈક મતલબ દુઃખદ વાત કરતી હતી તો એણે મને એવું કીધું ઓ વાવ. તો આપણને એવું લાગે કે આ વાવ કેમ કે છે એટલી દુઃખદ ઘટના ઘટી છે ને વાવ શું કામ કહેતા હશે? પણ એ લોકો આશ્ચર્યને વાવથી બતાવે એમ. એટલે આપણે એમ થાય કે વાવ એ ખાલી આપણે સારું હોય તો જ વાવ કહી શકાય એવું નથી. દરેક કન્ટ્રીમાં દરેક સંદર્ભમાં એક જ શબ્દના અલગ અલગ મિનિંગ થાય છે. એટલે ઇંગ્લિશ છે ને એવી ભાષા છે કે જ્યાં અલગ અલગ વસ્તુઓ પ્રેઝન્ટ કરવા માટે એક જ શબ્દ વપરાતો હોય પણ અલગ અલગ રીતે વપરાતો હોય. એટલે જો તમને એનો વપરાશ આવડશે ને તો તમે શબ્દનો પ્રોપર ઉપયોગ કરી શકશો. બાકી કોઈ શબ્દ સાચો કે ખોટો નથી. એટલે હું એ જો વાત કરતી હતી સીધું એમ કીધું ઓ વાવ. તો આપણને એમ થઈ જાય કે આ વાવ કેમ કે છે, રાઈટ? એવી રીતે કાંઈ પણ તમે કહો ને તો દરેક વસ્તુમાં ઓ માય ગોડ. આવા બધા એ લોકોના ઉચ્ચારણ છે. પછી જો એ તમારી સાથે સહમત થવા માંગતા હોય તો એમ કે એટલે એવું સમજવાનું કે અચ્છા એ તમારી સાથે સહમત છે. આવું બધું બોલે. પણ એ બોલે ખાલી કે પણ એનો એક્સપ્રેશન્સ કેવા હોય ખબર છે? એનો શબ્દ ભલે નાનો હોય પણ બોડી આખી લેંગ્વેજમાં હોય એટલે આમ ઉહુ આખું મોઢું ને હાથ ને પગ ને બધું એમાં ઇન્વોલ્વ હોય. સમજ્યા? મતલબ એનું આખું બોડી લેંગ્વેજ, એના ફેશિયલ એક્સપ્રેશન, એના આઈ કોન્ટેક્ટ બધું તમને કહી દે કે અચ્છા એ આવું કહેવા માંગે છે. સમજ્યા? એટલે તમે એવું કહો ને કે તમને ખાવું છે તો આપણે શું કહીએ? આપણા ઘરે કોઈ આવે ને આપણે ઓફર કરીએ તો એમ કહીએ કે લો ખાઓ. જો ના ખાવું હોય તો શું કહીએ? નથી ખાવું તો સામેવાળાને કેવું લાગે? કે આટલું પ્રેમથી આપીએ છીએ ખાતા નથી એવું લાગે ને? ઈ લોકોને તમે કાંઈ પણ આપો જો એને ના જોઈતું હોય તો એ શું બોલે ખબર છે? એ બોલે આઈ એમ ફાઈન. શું બોલે? એ લોકો બોલે આઈ એમ ફાઈન. એટલે શું ખબર છે? મને એ વસ્તુ નથી જોઈતી, મારી પાસે જી છે એમાં હું ખુશ છું. એટલે મારા ભાઈની છે ને ત્યાં ગ્રેજ્યુએશન પાર્ટી હતી. તો અમે ત્યાં ગયા તો અમે લોકો બહુ બધી વસ્તુ આમ ડેકોરેટ કરી મૂકી હતી અને બે ચાર જણા આવ્યા તો અમે કહીએ આ લઈ લો આ લઈ લો આ લઈ લો તો ખાલી એટલું જ કહે કરે નો આઈ એમ ફાઈન. આઈ એમ ફાઈન આઈ એમ ફાઈન. તો મેં મારા ભાઈને કીધું હા એ ફાઈન છે બરાબર છે પણ આમાંથી ખાવું શું છે એમ? એટલે મારા ભાઈએ મને કીધું કે આઈ એમ ફાઈન મતલબ એમને આમાંથી કાંઈ નથી જોઈતું. એ લોકો ખાઈને આવ્યા છે કાં તો એમને આમાંથી કાંઈ નથી જોઈતું એમ. સમજ્યા હું શું કહું છું? આપણે તો આઈ એમ ફાઈન ક્યારે વાપરીએ?
હાવ આર યુ એમ પૂછે તો તમે એનો જવાબ આપો કે આઈ એમ ફાઇન. હું તમને શું સમજાવું છું કે અંગ્રેજી ભાષામાં સૌથી અગત્યનું એ છે કે તમે કયા શબ્દને કયા પરિપ્રેક્ષમાં વાપરવા માંગો છો એ બતાવવા માટે તમારું ફેશિયલ એક્સપ્રેશન, તમારું બોડી લેંગ્વેજ, તમારું આઈ કોન્ટેક્ટ, તમારા શબ્દો બધું જ એમાં ભાગ ભજવશે. સમજ્યા? એટલે આપણે ગુજરાતી ભાષામાં એવું છે કે ઘણા બધા શબ્દો એવા છે કે અલગ અલગ રીતે તમારી સામે મૂકવામાં આવે પણ દરેક વખતે એનો અર્થ અલગ અલગ થતો હોય. એવા કોઈ શબ્દો ખબર છે? એવા કોઈ શબ્દો ખબર છે? તમે લોકો એવું કહો ને કે હલાવી દેજે. એટલે તમે એમ કહો કે મોકલાવી દેજે. હવે હું છે ને તો અમેરિકા સોરી મુંબઈ હતી અને અહીંયા એક પ્રોગ્રામ કરવા આવી હતી. તો મેં એવું કીધું કે મને ફોટા મોકલો ને તો કે હા હલાવી દઈએ છે. એટલે મને એમ થયું કે શું હલાવી દેશે આ લોકો એમ. કારણ કે મને તો ફોટા જોઈએ છે તો અમે લોકો એવું બોલીએ કે મોકલું છું. અને આ લોકો શું કે હા હલાવીએ છીએ. એટલે મેં કીધું હલાવીએ છીએ એટલે શું એમ. અમે લોકો હલાવીએ એટલે શું કે કાં તો આમ હલાવવું અને કાં તો હલાવવું મતલબ આમ ચલાવવું એને હલાવવું એમ કહીએ કે એમ. બાકી આમ કોઈને મોકલવું એના માટે હલાવવું શબ્દ અમે ક્યારે વાપર્યો નહોતો. એટલે અમારા માટે કચ્છની લેંગ્વેજ બહુ અલગ હતી કારણ કે અમે ચરોતરની ગુજરાતી સાંભળી હતી. અને પછી મુંબઈમાં તૂટી ફૂટી ગુજરાતી ચાલતી. મુંબઈમાં એવું થતું કે હું ત્યાંના બધા જેટલા માર્કેટ્સ હોય ને ત્યાં જઈને હું હિન્દીમાં વાત કરું. એટલે આપણને એવું લાગે કે ભાઈ આ મુંબઈ છે એટલે અહીંયા હિન્દી ચાલતું હશે. તો આપણે હિન્દીમાં વાત કરીએ તો સામે વાળા ગુજરાતી જ જવાબ આપે. ત્યાં જેટલા વેપારીઓ છે એ બધા ગુજરાતી છે. અને જે મારવાડી છે ને એ ગુજરાતી વાત કરે છે કારણ કે કસ્ટમર્સ ગ્રાહકો એ બધા ગુજરાતી છે. સમજ્યા? એટલે હું તમને શું કહેવા માંગુ છું કે ભાષાની છે ને એક અલગ જ મજા છે. અને ભાષામાં અત્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન જેટલા બી છે ને જોજો તમે એ ભાષાને જ અલગ અલગ દ્વિઅર્થી ભાષા વાપરી અને એ લોકો હસાવાનો ટ્રાય કરે. એટલે એક જ શબ્દના અલગ અલગ અર્થ થઈ શકે. અને અંગ્રેજીમાં ખાસ આવું છે કારણ કે એ લોકો પાસે કેટલા મૂળાક્ષર છે? 26 જ મૂળાક્ષર છે અને એનામાંથી જ અલગ અલગ સ્પેલિંગ બન્યા છે અને એ ડિક્શનરી આટલી જ છે. આપણી ગુજરાતીની ડિક્શનરી બનાવવા જાય તો ક્યાં જઈને પૂરું થાય? તમે લોકો ગુજરાતી ભણ્યા છો? તો ગુજરાતી વ્યાકરણ કેવું લાગતું હતું? સમાસ ને આવું બધું આવતું હતું તમારે? યમ, તારા, જ, લવ. શું હતું? યમ, તારા, જ, લવ કઈક હતું ને? મતલબ આટલું અઘરું વ્યાકરણ હતું તો એ ભાષા આપણે બોલી જઈએ છે. તમને એવું લાગે કે તમે લોકો બધા સાચું ગુજરાતી બોલો છો? તો તમને ગુજરાતી બોલવામાં બીક કેમ નથી લાગતી? તો અંગ્રેજી કદાચ આપણે ખોટું બોલીએ તો આપણને કેમ બીક લાગે? એટલે આ જ વસ્તુ છે કે ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ. એનો હાવ સૌથી પહેલા કાઢી નાખો. પણ તમે શીખવાનું શું કામ જરૂરી છે એ સમજી લો. અને જો તમને મેં તમને કીધું તું ને એમ કે અંગ્રેજી આવડતું હશે તો તમારામાં એક આત્મવિશ્વાસ ચોક્કસ હશે અને આ ઉંમરે બહુ જ નાના છો ત્યારે 100% જે કોમ્પ્રિહેન્શન થાય ને માતૃભાષામાં જ થવું જોઈએ. કારણ કે તમને જે ભાષામાં સપના આવતા હોય ને એ જ ભાષામાં તમારે ભણવું જોઈએ. પણ હા ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ તમે શીખી શકો અને જો તમને આવડતી હોય તો ઘણા બધા દેશો એવા છે કે જ્યાં અંગ્રેજી ભાષા ચાલે છે. એટલે ત્યાં તમારું ઈ ચાલે અને આપણે અહીંયા અંગ્રેજો રાજ કરી ગયા છે એટલે ઘણા બધા આપણા ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ જે બધા છે એ અંગ્રેજીમાં છે. એટલે તમે ઈ ડોક્યુમેન્ટેશનનું કામ બધું સહજતાથી કરી શકો. એના માટે કરીને તમારે આ ભાષા શીખવી જોઈએ. ઓકે. હવે તમને આ વસ્તુ ખબર પડી ગઈ સેન્ટેન્સીસ ના અલગ અલગ પાર્ટ્સ. નાઉન, વર્બ, એડજેક્ટિવ્સ અને એડવર્બ આવી રીતે અલગ અલગ પાર્ટ્સ હોય છે. તો હવે હું અહીંયા છે ને કેટલાક સેન્ટેન્સીસ લખું છું. સૌથી પહેલા તમે લોકો મને એમાં આઈડેન્ટિફાઈ કરીને બતાવો છો કે નાઉન કયું છે. વર્બ કયું છે, એડજેક્ટિવ કયું છે એ તમે મને આઈડેન્ટિફાઈ કરી બતાવજો. અને જો એમાં કોઈ ભૂલ હોય તો ભૂલ સુધારીને જ તમારી બુકમાં લખજો. સમજ્યા? આપણે બે વસ્તુ એક સાથે કરીએ છીએ કે હું ભૂલ વાળા વાક્યો લખીશ તો તમારે એને સુધારીને તમારામાં લખવાના છે. અને પછી એમાં મને આઈડેન્ટિફાઈ કરીને કહેજો કે આ નાઉન લાગે છે, આ વર્બ લાગે છે અને એડજેક્ટિવ લાગે છે. ઓકે?
અને તમે હમણાં કોઈ કહેતા હતા ને પરીક્ષાનું, તો આપણે આવી રીતે જ બધી પરીક્ષાઓ લઈ લેશું. ઓકે, તો હું લખું છું. એક્સક્યુઝ મી. અરે કાંતિભાઈ સાથે વાત કરી લે ને, એમનો કોલ આવે છે. I were talking too loudly. શું મિસ્ટેક છે? શું આવશે? આઈ સાથે શું આવે? ભૂતકાળ એટલે ભૂતકાળનો ચાલુ કાળ બતાવવો હોય તો આઈની સાથે શું આવે? એમ તો વર્તમાનમાં આવે. ભૂતકાળમાં વોઝ. આઈ વોઝ ટોકિંગ ટુ લાઉડલી. તો હવે આમાં મને કોઈ નાઉન કયું છે? વેરી ગુડ. વર્બ વોઝ ટોકિંગ આખું આવશે. ટુ લાઉડલી શું છે? એ છે એ. વોઝ અને વેન્ટ બંને છે, મતલબ આ ભૂતકાળનું જ વાક્ય છે. સાદો ભૂતકાળ મારે લખવું હોય તો મારે કયું વર્બ યુઝ કરવું પડે? વોઝ નહીં આવે. આઈ વેન્ટ ટુ ટેમ્પલ. ટેમ્પલ એટલે જાઓ છો બધા? શું કામ જાય છે રોજ? હવે આમાં નાઉન કયું છે? વર્બ. વેરી ગુડ. ટેમ્પલ પણ નાઉન કહેવાય હો. કોઈ પણ વ્યક્તિ ને વસ્તુનું નામ હોય એને પણ નાઉન કહેવાય. ટેમ્પલ નાઉનમાં આવશે હો, એને એડજેક્ટિવમાં ના લખી નાખતા.
શું ભૂલ છે? They will very good. વ્હીલ કે શેલ પછી છે ને વર્બ નું ઓરિજિનલ સ્વરૂપ આવે. તો આમાં નાઉન, આમાં બે નાઉન છે. કયા કયા? આમાં બે નાઉન છે. કયા કયા નાઉન છે બે? વેરી ગુડ. તે અને લડ્ડુસ. અને વિલ ઈટ એ વર્બ છે. હું હવે છે ને કેટલાક વર્ડ્સ લખું છું. ઈ વર્ડ્સમાં સ્પેલિંગ મિસ્ટેક છે. એ તમારે શોધવાનો પ્રયાસ કરવાનો છે. છ આપ્યા છે. તમારી રીતે સાચા લખવાનો પ્રયાસ કરો. ખોટા પડશે તો ચિંતા નથી, પણ તોય તમે તમારી રીતે લખવાનો પ્રયાસ કરો. એક એક જ લેટરમાં ભૂલ છે, વધારે ભૂલ નથી. લોજિસ્ટિક એટલે શું? વાહન વ્યવહાર એટલે તમારી આવા જવાની વ્યવસ્થા જે હોય ને, એટલે તમારા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય, તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને જે વ્યવસ્થા ઊભી કરવાની હોય એને શું કહેવાય? લોજિસ્ટિક્સ. પ્રોસેસિંગ તો ખબર છે, ટ્રેક્ટર ખબર છે, ફર્ટિલાઇઝર ખબર છે, પેસ્ટિસાઇડ્સ ખબર છે, હાર્વેસ્ટિંગ. હાર્વેસ્ટિંગ એટલે લણવું. તમે તમારી રીતે લખો હો, ભલે ભૂલ થતી વાંધો નથી. ત્રણ સાચા છે.
હું અહીંયા સાચા લખીશ તો તમે લોકો ઓનેસ્ટલી તમારામાં સાચું ખોટું કરશો. આપણે ઓનેસ્ટી તો શીખવાની છે યાર. આમાં શું મિસ્ટેક છે? પ્રોસેસિંગમાં શું મિસ્ટેક છે? વેરી ગુડ. આને ડબલ સી લખી નાખ્યા છે. હસવાનું નથી ભાઈ. ટ્રેક્ટરમાં વેરી ગુડ. ફર્ટિલાઇઝરમાં ક્યાં ક્યાં ઈ આવશે? એકચ્યુઅલી આમાં છે ને ઝેડ જે છે એની જગ્યાએ એસ પણ આવી શકે, પણ હવે ન્યૂ ઇંગ્લિશમાં ઝેડ લખાય છે એસ ના બદલે. પેસ્ટિસાઇડ્સમાં વેરી ગુડ. અને હાર્વેસ્ટિંગમાં વીઈ આવશે. તમને લોકોને વાક્ય કેવી રીતે બનાવી શકાય એનો થોડો ઘણો આઈડિયા આવ્યો? નાઉન, વર્બ, એડજેક્ટિવ્સ આવું બધું કનેક્ટ કરીને આપણે વાક્ય બનાવી શકીએ. હવે એમાં છે ને હું તમને થોડું ઘણું ટેન્સ સમજાવી દઉં અને પછી હું તમને એક ટોપિક આપું છું, એની ઉપર 5 વાક્ય લખવાની આપણે ટ્રાય કરીએ. એક ટોપિક આપું છું એની ઉપર શોર્ટ નોટ લખવાનું ટ્રાય કરીએ, 5 વાક્ય. જેમ કે આપણે તે દિવસે મેં તમને શું કીધું હતું, તમને શું મેં શીખવાડ્યું હતું? ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તો એના તમને 5 વાક્યો આવડી ગયા છે, બરાબર? એવી રીતે કોઈ પણ એક ટોપિક આપીશ ને એના આપણે 5 વાક્યો લખવાનો પ્રયાસ કરીએ. પણ એ લખતા પહેલા હું તમને થોડું વાક્યની ઓળખ આપી દઉં. કયા કયા 3 કાળ હોય? કયા કયા ટેન્સ હોય? પ્રેઝન્ટ, આ બધાની અંદર કેટલા કેટલા હોય? 4 હોય. ટોટલ 12 ટેન્સ હોય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પછી પરફેક્ટ, અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ છે ને એ એકદમ જ ઉપરનું લેવલ છે. એટલે આ તમને એટલું બધું વાપરવાનું નહીં આવે. એટલે આપણે બને ત્યાં સુધી દરેકમાં 3 આપણને ખબર હોવી જોઈએ.
તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાં છે ને આઈ વી અને યુ સાથે ડુ ફોર્મ આવશે અને હી શી અને ઇટ સાથે ડસ ફોર્મ આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓકે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવશે કન્ટિન્યુઅસમાં શું બોલીએ આપણે ધારો કે હું અત્યારે તમને ભણાવું છું તો હું શું કહી શકું પણ આગળ આઈ પછી શું આવે આઈ એમ ટીચિંગ તો આઈ સાથે આવશે એમ યુ વી ધે આમાં ધે સાથે પણ ડુ આવશે ધે એ બધા સાથે આવશે આર અને હી શી ઇટ સાથે આવશે ઇઝ અને બધામાં વર્બની પાછળ લાગશે આઈ એન જી I am teaching, you are writing, we are studying, learning. She is listening. સમજ્યા એને શું કહેવાશે કન્ટિન્યુઅસલી પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે આઈ વી અને ધે સાથે હેવ અને હી શી અને ઇટ સાથે હેઝ અને એમાં વર્બનું કયું ફોર્મ આવશે આમાં ડુ અને ડઝ નું ફોર્મ આવ્યું અહીંયા આઈએનજી નું ફોર્મ આવ્યું અને આમાં પીપી ફોર્મ આવશે પીપી ફોર્મ એટલે પાસ્ટ પરફેક્ટ ફોર્મ એટલે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ ને ગો વેન્ટ ગોન એટલે આ ગો છે ઈ વર્તમાન છે વેન્ટ અને ગોન પીપી ફોર્મ છે પરફેક્ટ પીપી ફોર્મ એટલે પરફેક્ટ પ્રેઝન્ટ સમજ્યા અને આમાં છે ને આમાં પરફેક્ટ કન્ટિન્યુઅસમાં શું આવે ખબર છે હેવ બીન અને આઈએનજી ફોર્મ અને હેઝ બીન આઈએનજી ફોર્મ આ એટલું બધું આપણે નહીં વાપરીએ પણ તો આવું હોય એવું ખાલી તમે લખી રાખો તો તમને ધ્યાનમાં રહે પાસ્ટ સિમ્પલમાં શું આવશે પાસ્ટ સિમ્પલમાં બધાની સાથે આઈ વી ધે હી શી ઈટ બધાની સાથે પાસ્ટ ફોર્મનું વર્બ આવશે એટલે આઈ એટ વી એટ શી એટ એટ એટલે ખાધું એટી એટ આ બધામાં
દરેક નાઉન સાથે વર્બનું ફોર્મ કયું આવશે? પાસ્ટ ફોર્મ. ઓકે. કન્ટિન્યુઅસમાં શું આવશે? કન્ટિન્યુઅસ પાસ્ટમાં જેમ આમાં એમ અને આર ને ઈઝ હતું એમ આમાં શું આવશે? વોઝ અને વેર. તો આઈ સાથે આવશે વોઝ, હી શી, ઈટ સાથે આવશે વોઝ, ધે અને વી સાથે આવશે વર. અને બધામાં પેલું વર્બ પ્લસ આઈએનજી. એટલે ધારો કે મને એવું કેવું હોય કે લાસ્ટ ટાઈમ આ જ સમયે હું તમને ભણાવતી હતી, તો હું શું કહું કે આઈ વોઝ ટીચિંગ લાસ્ટ ટ્યુઝડે એટ ધ સેમ ટાઈમ. સમજાય? એટલે ભૂતકાળમાં આવી ઘટના ચાલુ હતી એવું બતાવવું હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સમજ્યા? સમજો? ભૂતકાળમાં અલા આ તો ખાલી આઈડિયા માટે છે. પણ તને હવે આવડી જશે. આ એને ઇંગ્લિશ મીડિયમ જ ભણ્યો હોય પહેલા ધોરણ નથી આવડતું એટલે તો નથી આવડતું. 12 વર્ષના પણ એમ નહીં, તને છે ને અત્યાર સુધી તું માર્ક્સ લઈ આવવા માટે ભણતો તો, હવે તું બોલવા માટે ભણે છે. એટલે હવે તને જરૂરિયાત તને ક્લિયર છે. હવે તને કોઈ જજ નથી કરવાનું. તું કદાચ ખોટું લખીશ ને તો અમે તને સુધારી દઈશું. અમે તારું ખોટું છે એમ હાઈલાઈટ નહીં કરીએ. સમજ્યો? પછી પાસ્ટ પરફેક્ટમાં શું આવે? આમાં હેઝ અને હેવ પ્લસ પીપી આવતું હતું. આમાં શું આવતું હશે? હેડ પ્લસ પીપી. પાસ્ટ એટલે શું આવે? હેડ. આમાં હેવ અને હેઝ હતું. પાસ્ટ પરફેક્ટ એટલે હેડ. એટલે ધારો કે મને એવું કેવું હોય કે ભૂતકાળમાં આ સમયે આ ઘટના પૂરી થઈ ગઈ હતી, તો મારે શું કહેવાનું હોય? આઈ હેડ ઓલરેડી ટોલ્ડ યુ, આઈ હેડ ઓલરેડી ઇન્ફોર્મ્ડ, આઈ હેડ ઓલરેડી ટોટ યુ. મતલબ હેડ પ્લસ પીપી ફોર્મ. ભૂતકાળમાં એ ઓલરેડી ઘટના ઘટી ગઈ હતી એવું બતાવવા માટે આ ટેન્સ વપરાય છે. જો એક વસ્તુ સમજી લો, તમે છે ને આમાંથી અમુક ટેન્સ એવા છે કે એને તમે બહુ વાપરવાના જ નથી, પણ તમને ખ્યાલ હોવું જોઈએ કે આવા ટેન્સ છે. બાકી મોસ્ટલી આપણે છે ને વર્તમાન અને એટલે સાદો વર્તમાન, કન્ટિન્યુઅસ વર્તમાન એટલે ચાલુ વર્તમાન, એવી રીતે પાસ્ટ, પ્રેઝન્ટ ને એ બધામાં આપણે ઉપરના જે 6 છે ને એને જ વધારે વાપરશું. પણ આ તમને ખબર હોવી જોઈએ કે આ ઘટના ઘટી ગઈ હતી. ધારો કે અત્યારે હું તમારી જોડે વાત કરું છું તો હું એમ કહી શકું કે આઈ હેડ ઓલરેડી ટોટ યુ હાઉ ટુ ગીવ યોર ઇન્ટ્રોડક્શન. મતલબ મેં તમને ઇન્ટ્રોડક્શન કેમ આપવું એ મેં તમને શીખવાડી દીધું છે. સમજાય? એટલે જે ઓલરેડી વાપરવાનું આવે ને ત્યાં તમે આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ વાપરશો. જો પછી હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. આમાં હેઝ અને હેવ હતું. આવડું બધું જતું રહે તો ફરી ક્યાં ચિતરવા બેસું મારે? જો હેવ અને હેઝ સાથે બીન અને આઈએનજી, તો અહીંયા હેવ ને હેઝ ના બદલે શું આવી ગયું? હેડ બીન આઈએનજી. એટલે તમને એવું કેવું હોય ને કે હું ભૂતકાળમાં ત્યાં ગઈ હતી ત્યારે આ ઘટના ચાલુ હતી. ધારો કે મારે એમ કેવું હોય કે હું તારા ત્યાં આવી હતી ત્યારે મેં જોયું હતું, તો મારે શું કહેવાનું હોય કે વેન આઈ વિઝિટેડ યોર ફાર્મ યોર cows had been taking no your cows had been going to the farmland. મતલબ એ કોઈ એની જે જગ્યા હોય ત્યાં જતી હતી એવું જો મારે બતાવવું હોય તો had been going એમ કેવું પડે. ધારો કે તમે મારા ગુરુકુળ પર આવ્યા હતા ત્યારે હું ભણાવતી હતી એવું તમારે કેવું હોય તો તમે શું કહો કે when we visited your gurukul you had been teaching your
સ્ટુડન્ટ્સ. સમજ્યા? એટલે તમે જ્યારે ત્યાં આવ્યા ને ત્યારે હું ઈ ભણાવતી હતી ને ઈ ઘટના પૂરી થઈ ગઈ હતી ને હું બીજી ઘટના કરવા જતી હતી ભૂતકાળમાં. એટલે એટલું બધું એમાં જવાની જરૂર નથી. તમે ચિંતા ના કરો. આ બધા ટેન્સ આવડી જશે તો જ ભાષા આવડશે એવું નથી. મારા દીકરાને મેં એબીસીડી નથી શીખવાડ્યું તો અત્યારે પોતાનું પુસ્તક લખે છે. એટલે આ છે ને પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ એવું છે. એટલે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી તમારી ભાષા ઉપર પકડ આવશે. એટલું તમે વધારે સારું કરી શકશો. ઓકે? ફ્યુચર સિમ્પલમાં શું આવે? સિમ્પલ. હવે આમાં છે ને આપણે જ્યારે ભણતા ત્યારે આપણને આવું કીધું હતું કે આઈ વી અને ધે સાથે શેલ આવે પણ એવું જરૂરી નથી. આઈ વિલ પણ કહી શકાય. એટલે વીલ અને શેલ બહુ ઓલ્ટરનેટિવલી યુઝ થવા વાળા શબ્દો છે. એટલે શેલ તો આપણે બહુ ઓછું યુઝ કરીએ છીએ. આપણે વિલ જ વધારે યુઝ કરીએ છીએ. પણ ભવિષ્યકાળ એટલો સારો છે કે વિલ અને શેલની સાથે ઓરિજિનલ સ્વરૂપ લખી નાખવાનું. એટલે કોઈ પણ વર્બનું ઓરિજિનલ સ્વરૂપ આવે. એટલે ધારો કે મારે એવું કેવું હોય કે તમે હું એમ કહું કે આવતા ક્લાસમાં હું તમને આ ભણાવીશ એવું મારે કેવું હોય તો મારે શું કહેવાનું કે આઈ વિલ ટીચ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. આઈ વિલ બ્રિંગ જ્યુસ ફોર યુ. આઈ વિલ ટ્રીટ યુ મતલબ હું તમને પાર્ટી આપીશ એમ. પાર્ટી મેં હું બોલ્યું નામ કે છે. એટલે એને એમ થયું કે આ ખાલી કે છે આપશે નહીં એમ. આપણે પાર્ટી જ કરવાની છે યાર. એકવાર તમે આવું સરસ સરસ બધું આખા અંગ્રેજીને તમારા એરિયાના સંદર્ભમાં કેમ વાપરવું એ એકવાર મગજમાં બેસી જાય. હવે અમારા બાળકોને તમે તે દિવસે જાપાનીઝ સાથે વાત કરતા જોયા હતા બરાબર. જાપાનીઝ લોકોની સામે પ્રેઝન્ટેશન અમારા બાળકો આપતા હતા. અમે તો ઇંગ્લિશ શીખવાડતા જ નથી. તો એ ક્યાંથી શીખ્યા? મેં તો આ તમને હું આ બધું શીખવાડું છું આવું કશું મેં નથી શીખવાડ્યું મારા બાળકોને. પણ એ લોકો શું કામ શીખી શક્યા ખબર છે? કારણ કે એમને એવી જરૂરિયાત જણાય કે અમને આ શીખવું છે કારણ કે અમારે જાપાનના લોકો સાથે કમ્યુનિકેટ કરવું છે. એ પરીક્ષા માટે નથી શીખતા. એ વપરાશ માટે શીખે છે. અને આપણે લોકો અત્યાર સુધી જે પણ શીખ્યા ને શેના માટે શીખ્યા? એટલે એ વસ્તુ આપણને પ્રેશર આપતી હતી. મારા બાળકો જે બોલ્યા છે અંગ્રેજી એ કોઈને અંગ્રેજી અમે શીખવાડ્યું જ નથી તો એ લોકો કેવી રીતે બોલ્યા અને કેવી રીતે સમજે છે? સામેવાળા પૂછે છે તો એ જવાબો કેવી રીતે આપે છે? અને પેલા સામે જે હતા એ કોઈ આપણું આપણું ગીત નતા સમજી શકતા તો આપણે ગાવા ચાલુ કર્યું તો બધા કેવા તાલીઓ પાડવા માંડી ગયા હતા જોયા હતા? તમને લોકો મેં કીધું આવવાનું તમે ના આયા બધા આયા હતા. એ બધા જાપાનના લોકો આપણને ક્યાં જોવા મળે? અહીંયા એ બધા જોવા મળે ને આપણને. અને એ લોકો આપણું ગીત ચાલતું હતું તો એમને વર્ડ્સ કોઈ ખબર નથી પડતી. પણ આપણા છોકરાઓ તાલીઓ પાડતા હતા એટલે એ બધા તાલીઓ પાડી રાજી થઈ ગયા કે અમને મજા પડી એમ. અને એમાં જાપાનના એક છોકરાઓએ તો એવી કમેન્ટ લખી કે ધીસ ઇઝ ધ બેસ્ટ સોંગ ઇન ધ વર્લ્ડ મતલબ આખી દુનિયાનું સારામાં સારું ગીત છે એવું એણે લખ્યું. હું તમને શું કહેવા માંગુ છું કે કોઈ પણ ભાષા છે દેટ ઇઝ ફોર એક્સપ્રેશન એન્ડ નોટ ફોર ઇમ્પ્રેશન. મતલબ તમે જે ભાષા બોલો છો ને એ તમારી અંદરના ભાવોને વ્યક્ત કરવા માટે બોલો છો. કોઈને ઇમ્પ્રેસ કરવા માટે નથી બોલતા. એટલે તમે આ વસ્તુઓ હવે તમારી પાસેથી હું અપેક્ષા રાખું કે ભાઈ તું ત્યાં જઈ અને તું કોઈ પણ પાર્ટી સામે બેસે તારે સાચા જ ટેન્સમાં બોલવું પડે કે સાચું જ વ્યાકરણ વાળું અંગ્રેજી બોલવું પડે એવું શક્ય નથી. તમે તમારી વાત સામેવાળાને સમજાવી શક્યા દેટ ઇઝ મોર ધેન ઇનફ. આજે કોઈ એવું કહેતું હોય ને કે મને બહુ જ સાચું ઇંગ્લિશ આવડે એ શક્ય એટલે નથી કે આપણી ભાષા નથી. આપણે ગમે તેટલા વ્યાકરણને અપ્લાય કરવા જઈએ તોય આપણે કઈ બધી રીતે એને ઓગાળી નહીં પી શકીએ. આપણી માતૃભાષા ઉપર આપણી એટલી પકડ નથી રાઈટ પણ હા
તમને રોજબરોજનું કમ્યુનિકેશન આવડી શકે કે તમને જ્યાં જ્યાં જેટલું જરૂરી હોય એટલું તમે સાચી રીતે બોલવાનો પ્રયાસ કરી શકો એના માટે તમને આ બતાવવામાં આવે છે. બાકી આનું કોઈ જ ચિંતા તમારે કરવાની જરૂર નથી. ઓકે, હવે ફ્યુચર કન્ટિન્યુઅસમાં શું આવશે? આ બધાની સાથે will be ing. એટલે આવનારા લેક્ચરમાં આ સમયે હું બગાસું ખાતો હોઈશ. એવું કેવું હોય તો કેમ કહેવાય? I will be yawning in the next lecture at the same time. આ જ સમયે આવતા લેક્ચરમાં હું બગાસું ખાતો હોઈશ. I will be. કોઈ એવું કહે ને કે તમે કાલે આવશો તો આપણે એમ કહીએ કે ઓ સોરી I will not be able to come because I'll be going to my aunt's place. હું મારા આંટીના ઘરે જતી હઈશ ઈ જ સમયે એટલે હું તમારી પાર્ટી અટેન્ડ નહીં કરી શકું. સમજ્યા? એટલે આ ભવિષ્યની વાતો છે. એટલે ભવિષ્યમાં આ બધામાં આપણે ડાયરેક્ટ આઈએનજી લગાવતા હતા. આમાં વચ્ચે બી આવશે. will be. ઓકે, અને એવી રીતે પરફેક્ટ ફ્યુચરમાં હેઝ અને હેવ સાથે I will have અલા will have plus PP form. એટલે I will have completed. ફ્યુચરમાં આ સમયે મારું આ કામ પૂરું થઈ ગયું હશે એવું મારે કેવું હોય તો મારે શું કહેવાય? I will have been done with my assignments. I will have been passed my exams. I will have been crossed માધા પર. મતલબ આ સમયે ભૂતકાળમાં મેં આ કાર્ય પૂરું કરી દીધું હશે એવું બતાવવું હોય તો will have plus PP form. એને કહેવાય પરફેક્ટ ફ્યુચર ટેન્સ. સમજણ પડી? ના પડી હોય તો ચિંતા ના કરો. વાક્યોમાં તમે જેમ જોતા જશો એમ ખબર પડશે. અને આમાં will have been plus ing. હવે તમને આ જે તમે જોયું એની ઉપરથી વર્તમાન ભવિષ્ય અને સોરી વર્તમાન ભૂતકાળ ને ભવિષ્ય આ ત્રણની આઈડિયા આવશે. આ તમે જે જોયું એના ઉપરથી કયા ટેન્સનું વાક્ય છે એટલું તમે કહી શકશો? આવડી જ જશે. કેવી રીતે આવડશે ખબર છે? આનામાં બધું ડુ ડઝ ના ફોર્મમાં હશે અને આઈએનજી ની પહેલા એમ આર ને એવું બધું લગાવેલું હશે. અહીંયા વોસ કે વર લગાવેલું હશે આઈએનજી સાથે અને બધા પાસ્ટ ટેન્સ ના હશે વર્બ. પેલામાં ફ્યુચર એટલે શેલ કે વિલ લગાવેલું હશે. અને ફ્યુચર તો બહુ ઇઝી થઈ જશે અને આ ઇઝી જ થઈ જશે. તમને હું અહીંયા કેટલાક વાક્યો લખું છું તમારે મને આઈડેન્ટિફાઈ કરી કહેવાનું કે પાસ્ટ ટેન્સનું છે, પ્રેઝન્ટનું છે કે ફ્યુચરનું છે. આટલું તો કહી દેશો ને? સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ આવું કઈ હું નહીં પૂછું પણ કયા ટેન્સનું છે આટલું ખાલી કહી દેજો. ઓકે,
કયા ટેન્સનું છે? હું પૂછું નહીં બોલજો પ્લીઝ. બધાને ખબર પડી છે કે નહીં? આ કયા ટેન્સનું છે દીકરા? કેવી રીતે ખબર પડી? એટલે આ જે ફોર્મ છે વર્બનું એ પાસ્ટ ફોર્મ છે. એટલે પાસ્ટ ટેન્સ છે. ઓકે? વાંચી લે. આઈ વિલ બી વિઝિટિંગ કાશ્મીર ધીસ સમર. વેરી ગુડ. શેના ઉપરથી ખબર પડી? વિલ. પણ આ જે છે ને એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. અને આ કયો ટેન્સ છે ફ્યુચરમાં? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ છે. કારણ કે આઈએનજી વાળું છે. ઓકે? સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટ કે ફ્યુચર? કેવી રીતે ખબર પડી? ગો ઉપરથી ખબર પડે. ગો છે એ ડુ નું ફોર્મ છે. ડીડ નું ફોર્મ હોય તો શું હોય? વેન્ટ. અને જો ફ્યુચર હોય તો વિલ ગો. રાઈટ? એટલે આ શું છે? સિમ્પલ પ્રેઝન્ટ. તમે બોલો દીદી. ભૂતકાળ. પાસ્ટ. પાસ્ટમાં કયું? પાસ્ટમાં? હા, વેરી ગુડ. જાડિયાને પૂછીએ. જાડિયો છે ને આપણો જાડિયો, એને પૂછીએ. બોલો બાબુભાઈ. हाँ, in a book है. બોલો. પ્રેઝન્ટ પાસ્ટ કે ફ્યુચર આટલું જ કહી દો યાર. આઈજી ઉપરથી તો કન્ટિન્યુઅસ નક્કી થાય. આઈજી ઉપરથી તો કન્ટિન્યુઅસ છે એવું નક્કી થાય. પણ કયું કન્ટિન્યુઅસ? ઈઝ હોય તો શું આવે? એક મિનિટ હું તને સમજાવું. આ તને એટલી ખબર પડી ગઈ કે આ કન્ટિન્યુઅસ છે. ઓકે? હવે તું મને કે ઇઝ, વોઝ અને વિલ બી. આ ઇઝ શેનું બતાવે? પ્રેઝન્ટ નું બતાવે. આ વોઝ પાસ્ટ નું બતાવે. અને વિલ બી શેનું બતાવે? ફ્યુચર નું. તો અહીંયા શું વપરાયું છે?
તો એ શું બતાવે છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. શું છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. સમજાય છે તમને? ઓકે. હવે છે ને માય વિલેજ આ ટોપિક ઉપર એસે લખવાનો છે. મતલબ બહુ મોટું નહીં ભાઈ, 5 વાક્ય લખીને આવજો. 5 વાક્ય, 5 sentences. હા. તને 50 લખવા હોય 50 લખ. ઓરલ તને પેલું યાદ છે? ઇન્ટ્રોડક્શન. જેવું આવડે એવું બોલ. તમે લોકો 5 વાક્યો હમણાં જ લખો છો? ના, અહીંયા લખતા હોય તો અહીંયા લખી નાખો. અને ઘરેથી લખીને આવવું હોય તો ઘરેથી લખીને આવજો. એટલે તું ચેટ જીપીટી જોઈને લખી આવીશ, તમને નહીં મજા આવે. જો તારા જ શબ્દોમાં જોઈશ. ના આવે? તે તો કોઈના પણ ગામનું આવે, તું પછી ગામનું નામ બદલી નાખે તો. હે કયું? તે બોલાયા છે? એને બોલાયા છે આપણને અટલ? હે ખેડૂત છે, દાડમના ખેડૂત છે. તું સરપંચ છે તારો? તો હું તો તારા પર મતલબ મારા છોકરાઓને બતાવવા લઈ જાત કે જો સરપંચ આવા હોય એમ. માય વિલેજ ઉપર તમને 5 વાક્યો લખવાના હોય તો કયા ટેન્સમાં હોઈ શકે? વેરી ગુડ. અને પ્રેઝન્ટમાં કયો? સિમ્પલ. સિમ્પલ પ્રેઝન્ટ. જી વાસ્તવિકતા દર્શાવતું હોય એમાં સિમ્પલ પ્રેઝન્ટ આવે. અને સિમ્પલ પ્રેઝન્ટમાં 5 વાક્યો એટલે લખવાના થાય કે જે આજે તમારા ગામ વિશે તમે લખશો ઈ જ વસ્તુ ભવિષ્યમાં ઈ જ રહેશે. થોડો ઘણો બદલાવ થાય પણ તમારા ગામનું નામ આજે જે છે ઈ જ ભવિષ્યમાં રહેશે. તું ચપેડીનો છે? ચપેડી અહીંયા સરે લીધું છે ને દત્તક. અમે આવ્યા હતા ત્યાં એક દૂધની ડેરી છે ને ત્યાં આવ્યા હતા ને, પેલા જાડા ને ઊંચા ભાઈ છે ને, હું નામ ભૂલી ગઈ, એમના ઘરે આવ્યા હતા. ના, જી સર સાથે કોઓર્ડિનેટ કરે છે ને જી ભાઈ, જી થોડાક જાડા ને ઊંચા છે. કોઈ નામ નથી યાદ. આહિર છે શાયદ એ. તો તમે લખી આવશો? હા. તો તમે લોકોએ જેમ તમે માય સેલ્ફ વિશે 5 વાક્યો યાદ કર્યા છે ને, ઈ માય સેલ્ફ ના 5 વાક્યો છે ને, કોક બોલો તો આ દીદીને ખબર નથી. કોને યાદ છે? માય સેલ્ફ માં 5 વાક્યો બોલો યાર, આવું ના કરો. લાઈનમાં બોલ ચાલ તો લાઈનમાં બોલ છું, લાઈનમાં એક લાઈન. અરે એક જણ બોલો યાર, તો આમાં જે જોવે છે આ દીદી, બધાને ખબર પડે.
ચાલુ હશે ને? ચલો બોલો, માય સેલ્ફ વિશે બોલો. બોલો. My name is Arjun Sirasiya. Call me Arjun. I am from Chapradi. I am currently studying in DO. માય હોબી. My hobby is playing cricket. વેરી ગુડ. એટલે આ તમે 5 વાક્યો જે માય સેલ્ફ વિશે યાદ રાખ્યા છે ને, એમ માય વિલેજ વિશે 5 વાક્યો તમે લખી આવજો અને એ બોલવાનો પ્રયાસ કરજો. બને તો ભલે તમે નાના સેન્ટેન્સીસ લખો, પણ આમ કરતા કરતા છે ને તમારામાં કોન્ફિડન્સ આવશે કે આમ 5 માંથી 10, 10 માંથી 100, 100 માંથી 1000 આમ વાક્યો તમારા બનતા જશે. અને આ ભાષા એવી છે કે જેટલું બોલશો ને, સાચું ખોટું તમે બોલતા રહેજો તો એનાથી છે ને તમારી અંદર કોન્ફિડન્સ આવશે. એમાં ઘણા લોકોને ઓળખું છું કે જે સાવ અભણ છે, જેને કોઈ પુસ્તક વાંચતા નથી આવડતું પણ ઇંગ્લિશ બહુ સારું બોલી શકે છે. એટલે તમે આવી રીતે પ્રયાસ કરતા રહેશો ને એમ તમારી આ ભાષા ઉપર પકડ આવતી રહેશે. ઓકે, તો આવતા મંગળવારે 5 વાક્યો લખીને આવજો. અને પેલા જે વર્ડ્સ તમારે લખવાના છે એ વર્ડ્સ લખતા રહેજો, કારણ કે આપણે 500 નવા વર્ડ્સ શીખવાના છે. અને જે વર્ડ્સ તમને સમજાય નહીં, કે જે વર્ડ તમને યાદ રાખવો અઘરો આવતો હોય, મને બતાવજો. તમારો આજે કોલ આવ્યો ને ત્યારે અમારા ત્યાં આજે ફોટોગ્રાફી વર્કશોપ છે, તો એ જે એક્સપર્ટ હતા ને એ મારી સામે બેઠા હતા. એટલે હું એમને એમ કહેતી હતી મારે જવાનું છે, પણ એ બધી બહુ તૈયારી કરીને આવ્યા હતા, એટલે કે બેન તમે સાંભળીને જ આવો. મને ખબર હતી, પણ અમારે હમણાં છે ને, હું આજે એક તો મારા દીકરાનું પેલું હતું